Okay. Goodbye. I'm live and recording started, so we can go. મિત્રો, આજે આપણે કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા એટલી રજૂઆત કરી લઉં કે આજનો પરિચય વિધિ અશોક કરણિયા કરવાના હતા, પણ કેટલીક એમની પારંપરિક પરિસ્થિતિ વાઇઝ જે કંઈ મુશ્કેલીઓ આવી એને કારણે એ જવાબદારી મારે માથે આવી છે, તો હું ત્યાંથી શરૂ કરું. આપણે લોકનાથને આંગણે આવીને ઊભા છીએ. લોકનાદ એટલે અમન અને ગૌરવ માટેનો નાદ. ગીતો, સ્વપ્નાઓ તેમજ વિનયશીલ વિદ્યા માટેના વિશ્વમાં મારું, તમારું, આપણું દરેકનું સ્વાગત કરે છે લોકનાદ. હમ થે રહેંગે સૈલાબ, જુગની બાની, ઝેર નથી આપું અને એવા અનેક ગીતો લઈને લોકો વચ્ચે સતત રહેનારો આ એક મંચ છે. સ્વપ્નાઓ તેમજ હકીકતને ગીતમાં વણી લેતું એક જાણે કે આ આંદોલન સામાન્ય જનના સપનાઓને, સંઘર્ષો તેમજ તેમના અસાધારણ જીવનને વાચા આપતા ગીતો, કહીએ તો જિંદગીના ગીતો, અને વળી ગીતશાળા અને ગીત યાત્રાના માધ્યમો. આ લોકના આંદોલનના બે સ્વપ્ન દ્રષ્ટાઓ ચારુલ અને વિનય. આ ચારુલ બરવડાનો ઉછેર તો મુંબઈમાં થયો. દેશી ઢબછબે ઇમારતો બાંધવાના હુનર ઉદ્યોગની કળામાં તેમને ઊંડો રસ. તેથી ભારતની ખોજમાં સમય શક્તિ એમણે આપ્યા અને ગ્રામ્ય સંસ્કૃતિની પહેચાન મળી, અને તેથી એમને સભાનતાએ સાંપડી. આમ એમણે મુંબઈમાંથી જ આર્કિટેક્ટ સ્થપતિની ઉપાધિ મેળવી અને પછી અમદાવાદની સ્કૂલ ઓફ પ્લાનિંગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. વ્યવસાય માંડ્યો અને કામને કારણે ખેડૂતો, અગરિયાઓ તેમજ વિચલિત જનજાતિના લોકોના સંપર્કમાં આવ્યા અને એમને પોતાનો માર્ગ જડી ગયો. હવે તો આદિવાસીઓના જમીન અને જંગલના ગીતોમાં રમમાણ થઈને ચારુલબેન રહ્યા છે. અને બીજી પાસ વિનય મહાજનનો ઉછેર પંજાબના નાના અમથા સીમા પરેના એક ગામ દીનાનગરમાં થયો. સીમાની બંને બાજુના વિસ્તારોની રગે રગમાં સંચવાયેલા પડઘાયેલા ગીત સંગીતની એમના મન ઉપર ખૂબ ઊંડી અસર. કોલેજના વર્ષોમાં લોકપ્રિય ગાયક તરીકે પંકાયેલા વિનય અને એના 1985માં જે કોમી રમખાણો થયા એની મોટી અસર એમના ઉપર. એ ગીતો લખતા રહ્યા, રચતા રહ્યા અને ગાતાય રહ્યા. લુધિયાણામાં સ્થપાયેલી પંજાબની કૃષિ વિશ્વવિદ્યાલયમાંથી પારંગત થઈ એમણે અમદાવાદની IIMમાંથી મેનેજમેન્ટ અંગે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. વ્યવસાયમાં ચપટીક સમય આપ્યા ખેડે વિનય ખેડૂતો, આદિવાસીઓ, જનજાતિઓ, અગરિયાઓ વચ્ચે હવે ખૂંપી ગયા છે. અને એમાંથી આ સ્વપ્ન દ્રષ્ટાઓને હાથમાં લાગ્યા ડફલી અને ઘૂંઘરું. અને પછી એમણે ગામે ગામ, શેરીએ શેરીએ લોકો વચ્ચે જઈને લોકોનો નાદ જગાવવાનું રાખ્યું. અને આપણને મળ્યા કેટલા ચિરંજીવ ગીતો. આ યાત્રા ખેડતા ખેડતા દંપતીને અનેક માન સન્માનો મળ્યા છે. આ છે આપણા ગુજરાતી જન સમાજની ધુરંધર અને મજબૂત દીવાદાંડી. આપણું સૌભાગ્ય છે કે આપણે ચોતરે બંને આજે મહેમાન છે. પધારો ચારુલબેન, પધારો વિનયભાઈ.
સંભળાય છે આપ સૌને? Yes, જી it's fine. સંભળાય છે. ઓકે. સૌથી પહેલાં ગુજરાતી સાહિત્ય અકાદમીના બધા જ મિત્રો જે હાજર છે અને જે ગેરહાજર છે એમને મારા અને વિનયના સલામ, નમસ્તે, જિંદાબાદ. કાર્યક્રમની શરૂઆત પ્રહલાદ પારેખનું એક બહુ જ સુંદર ગીત છે, અદના આદમીનું ગીત, એનાથી કરશું. એક નાનકડો અમે એમાં ફેરફાર કર્યો છે, કારણ કે એમણે જે સમયમાં લખ્યું હશે ત્યારના સમયની ચેતના અને ત્યારના સમયના શબ્દોને ધ્યાનમાં રાખીને એમણે લગભગ આખા ગીતમાં બધે જ ઓ ભાઈ રે કર્યું છે, પણ આજના સંદર્ભમાં બહેનોને પણ સાથે લેવા માટે અમે એમાં ઓ બેની પણ ઉમેર્યું છે. એ અમારા તરફથી એડ કરેલા એક શબ્દની વાત, અને અદના આદમીની વાતથી શરૂઆત કરીએ. અદના તે આદમી છે, અદના તે આદમી છે, ઓ ભાઈ અમે અદના તે આદમી છીએ, ઓ ભાઈ અમે અદના તે આદમી છીએ. જાજુ તો મૂંગા રહીએ, જાજુ
અદના આદમીની થોડી વાતો અને એમના થોડા ગીતો આજે તમારી સાથે શેર કરશું. લગભગ 3 દાયકા પહેલાં હું અને વિનય અમદાવાદ આવ્યા અને પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા, અલગ અલગ લોકોને મળ્યા અને એમાંથી કંઈક નવા વિચારો, નવી સંવેદનાઓ અને નવા ગીતોનો જન્મ થયો, જેમાંથી થોડા ગીતો આજે આપની સાથે શેર કરશું. લગભગ 20 વર્ષ પહેલાં એક જનસુનવાઈ અમદાવાદમાં થઈ, જેને આપણે ચાઇલ્ડ લેબર તરીકે ઓળખીએ છીએ. એવા બાળ મજૂરોની એક જનસુનવાઈ હતી, જેમાં એમણે પોતપોતાની આવીને વાતો કરી. આખા ગુજરાતમાંથી લગભગ 400 જેટલા બાળ મજૂરો આવ્યા હતા અને 3 દિવસનું આ સંમેલન હતું. અલગ અલગ સેક્ટરમાં કામ કરતા બાળકો, કાર્પેટ ઇન્ડસ્ટ્રી, કારણ કે એમના હાથ, એમની આંગળીઓ નાની હોય એટલે ઝીણી ઝીણી ગાંઠ કાર્પેટની બહુ જ સુંદર એ કરી શકે. કેમિકલ ફેક્ટરી, ચોકલેટની ફેક્ટરી, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, રોડ મેકિંગ, નેમ ઇટ, ઈંટના ભઠ્ઠામાં આ બધા બાળકોએ જ્યારે એમની વાત રજૂ કરી અને પછી એ વાતમાંથી એક ગીત જન્મ્યું, મેરી બારી હૈ કરીને. આ ગીત બાળકો સામે રજૂ કર્યું અમે. બહુ જ ગમ્યું એમને. ઘણા બધા બાળકો સ્કૂલે ગયા નહોતા, લગભગ હાર્ડલી જેમાંથી કોઈ સ્કૂલે ગયા હોય એવા બાળકો હતા. રેલવે પ્લેટફોર્મ પર રહેતા અને કામ કરતા બાળકો. વડોદરાના રેલવે પ્લેટફોર્મ પર રહેતા બાળકો પણ આ સંમેલનમાં આવ્યા હતા. ગીત બહુ ગમ્યું એટલે કાર્યક્રમના અંતે એમણે કહ્યું કે તમે આટલું સરસ ગીત લખ્યું છે તો અમે તમને કંઈ ગિફ્ટ આપવા માંગીએ છીએ. તમે અને સેલિબ્રેશન, આપણે એક પાર્ટી કરીએ, ગીતની પાર્ટી. આ બધા નવા અનુભવો અમારા માટે કે ગીતની પણ કોઈ પાર્ટી હોઈ શકે. અને તમે વડોદરા આવશો, બરોડા રેલવે પ્લેટફોર્મ પર? અમે કીધું ચોક્કસ આવશું. તો दीदी और भैया आपना राजधानी के टाइम पे आना. राजधानी? अरे क्या रे दीदी, इतना भी समझ में नहीं आता. वो एक दिल्ली से ना लंबी लंबी ट्रेन आती है, पूरी ट्रेन अंदर से ठंडी होती है और दीदी क्या मस्त खाना मिलता है रे उसमें. लेकिन वो सब मोटे मोटे सेठ लोग सारा खाना ऐसे ही फेंक देते हैं. तो जब राजधानी बड़ौदा प्लेटफॉर्म पे आती है तो उसमें काम करने वाले बच्चे એ વધેલું ખાવાનું અમને આપે છે. એટલે તમે જો રાજધાનીના સમયે આવો તો આપણી કેટલી સરસ પાર્ટી થશે ને દીદી. એટલે આ દેશની બહુ જ મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટોમાંથી ભણ્યા પછી અમારા બંને માટે ભારતના સમાજ વિજ્ઞાનનો આ એક પહેલો અધ્યાય હતો, જેણે અમને એવું શીખવાડ્યું કે આપણા દેશના 2 થી 2.5 કરોડ બાળકોના માટે પાર્ટીનો મતલબ છે રાજધાની ટ્રેનનું વધેલું ખાવાનું. એ બાળકો આપણને બધાને કંઈક કહેવા માંગે છે. मेरे देश का बचपन लापता है, थोड़ा मुझको, थोड़ा तुमको भी पता है. કે હવે અમારે મજૂરી નથી કરવી. વી વોન્ટ ટુ એન્જોય અવર લાઈફ, ધીસ ઇઝ અવર ટર્ન. એ કહે છે કે ચાહે કેટલી અબ ન જાઉં,
कि चाय केटली अब ना जाऊं मैं ना हाथ जलाऊं, चाय केटली अब ना जाऊं मैं ना हाथ जलाऊं, झाड़ू पोछा कपड़ा बर्तन कभी न करने जाऊं, अरे झाड़ू पोछा कपड़ा बर्तन कभी न करने जाऊं, वो छोटी छोटी उंगलियों से ओए 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 ओए, छोटी छोटी उंगलियों से ना कारपेट बनाऊं, छोटी छोटी उंगलियों से ना कारपेट बनाऊं, कपड़े पर ना रंग लगाऊं, ना जूते चमकाऊं, मेरी बारी है मजा मैं करने जाऊं, मेरी बारी है मजा मैं करने जाऊं, मेरी बारी है। गाड़ी के डिब्बों में जाके अपना गाना गाऊं, अरे गाड़ी के डिब्बों में जाके अपना गाना गाऊं, 2 नंबर के प्लेटफॉर्म पे भूखे ना सो जाऊं, 2 नंबर के प्लेटफॉर्म पर भूखे ना सो जाऊं, वो सड़कों के रोलर पे चढ़ के ओए ओए ओए, सड़कों के रोलर पे चढ़ के क्यों मैं खून बहाऊं, सड़कों के रोलर पे चढ़ के क्यों मैं खून बहाऊं, पुल जब टूटे नीचे आके अब ना जान गवाऊं, मेरी बारी है मजा मैं करने जाऊं, मेरी बारी है मजा मैं करने जाऊं, मेरी बारी है। मेरे देश का बचपन लापता है, थोड़ा मुझको थोड़ा तुमको भी पता है, आओ मिलकर उसे ढूंढे जरा, मिल जाएगा वो मुझको पता है, कि दे दो मेरी 4 लखोटी, के दे दो मेरी 4 लखोटी, દે દો ગિલ્લી ડંડા, આ બાળકો આપણી પાસેથી બહુ બધી અપેક્ષા નથી રાખતા, બહુ જ નાની નાની અપેક્ષાઓ છે એમની આપણી પાસે. દે દો મેરી 4 લખોટી, દે દો ગિલ્લી ડંડા, અરે દે દો મેરી 4 લખોટી, दे दो गिल्ली डंडा, तू रोज करूंगा खेतों में दौड़ूंगा, तू रोज करूंगा खेतों में दौड़ूंगा, ओए रेती का वो ढेर भी दे दो, ओए 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 ओए, रेती का वो ढेर भी दे दो, अपना महल करूंगा, खेती का वो ढेर भी दे दो, अपना महल करूंगा, बरसातों के पानी में मैं छप 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 खूब करूंगा, मेरी बारी है मजा मैं खूब करूंगा, मेरी बारी है मजा मैं खूब करूंगा, मेरी बारी है। ढेर किताबें दे दो मुझको अब मैं खूब पढ़ूंगा, ढेर किताबें दे दो मुझको, अब मैं खूब पढ़ूंगा, माँ बाबा और दादाजी को चिट्ठी रोज लिखूंगा, माँ बाबा और दादाजी को चिट्ठी रोज लिखूंगा, वे चंदा से और सूरज से मैं ओए 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 ओए, चंदा से और सूरज से मैं बातें खूब करूंगा, चंदा से और सूरज से मैं बातें खूब करूंगा, टिम टिम करते तारों से मैं आंखें 4 करूंगा, मेरी बारी है मजा मैं खूब करूंगा, मेरी बारी है मजा मैं खूब करूंगा, मेरी बारी है।
ઘણીવાર આપણે આ પ્રકારના બાળકોને જોતા જ હોઈએ છીએ જુદી જુદી જગ્યા પર, બલકે બધી જ પ્રકારની જગ્યા પર, રસ્તામાં હોય કે ઇવન અવર કોર્ટ્સ હેવ મેની ચિલ્ડ્રન વર્કિંગ એઝ ચાઇલ્ડ લેબરર્સ. હજારો બાળકો ભૂખથી મરે છે. અનાજોથી ગોદામો છલકાય છે અને બીજી બાજુ બાળકો જે છે, હજારો બાળકો દરરોજ ભૂખથી મરે છે. અને અમુક ટાઈમે આપણા મનમાં એક પ્રશ્ન આવે કે બાળકો જે મજૂરી કરે છે કાં તો જે ભૂખથી મરી જાય છે, કોણ છે બાળકો? એ ક્યાંથી આવે છે? આપણે જોઈએ ખરા એને, પણ ક્યાંથી આવે છે? એમના મા બાપ કોણ હશે? તો સહેજ વિચારીએ તો એક સ્પષ્ટતા મનમાં થાય છે કે એ બાળકો એ મા બાપના બાળકો છે જે મા બાપ હાથથી મજૂરી કરે છે, હાથોથી કામ કરે છે, જેને આપણે મેન્યુઅલ લેબરર્સ, ઘણીવાર બહુ જ એકદમ ડેરોગેટરી ભાષામાં વાત કરીએ તો અનસ્કિલ્ડ લેબરર્સ, અનસ્કિલ્ડ, કે એનામાં તો કોઈ સ્કિલ છે જ નહીં. પણ આપણને ખ્યાલ છે તાજમહેલ બાંધનારા લોકો પણ એ જ હતા જે લોકોએ હાથથી કામ કરતા હતા. અને એને અનસ્કિલ્ડ કેવી રીતે કહીએ કે એટલે પણ પૂછીએ ક્યારે કોઈકને કે તાજમહેલ કોને બાંધ્યો, તો લોકો કહે શાહજહાંએ બાંધ્યો. શાહજહાંએ સપનું જોયું તાજમહેલનું, પણ બાંધ્યું તો તાજમહેલ આ જ લોકોએ જે અભણ, ક્યારેય કોઈ શાળામાં ગયા નહોતા, ક્યારે એને પેન કે પાટી હાથમાં લીધી નહોતી, એ જ બાળકો. અને હાથોથી કામ કરનારા, જ્યારે અમે કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં ભણતા હતા ત્યારે લોકો વાત કરતા હતા કે એક એન્જિનિયરનો તો પગાર આટલો હોવો જ જોઈએ અને એક ડૉક્ટરનો તો હોવો જ જોઈએ. અને આ જે છે હાથોથી કામ કરનારા, ઠીક છે, એમાં કોઈ મોટી વાત નથી, એમને મિનિમમ વેજ મળી જાય તો ઠીક છે, ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ. અને ઘણીવાર જ્યારે આપણે અનસ્કિલ્ડ કહીએ, ઘણીવાર શું થાય છે કે લોકોને એવું લાગે કે એમને કંઈ આવડતું જ નથી. બહુ સિમ્પલ પ્રશ્ન અમે પૂછતા હોઈએ છીએ કે આપણે ફોર એક્ઝામ્પલ રાઈસ, ભાત જે છે દરરોજ નહીં તો દર બીજા ત્રીજા દિવસે કોઈક ને કોઈક સમય તો આપણે ભાત જે છે એને આપણી થાળીમાં ક્યારેક તો આવતું જ હશે. અને પૂછીએ અમે કે આ જે કહેવાતા અભણ, બેકવર્ડ, અનસ્કિલ્ડ જે ખેડૂતો છે, એ ખેડૂતોએ આ દુનિયામાં કેટલી પ્રકારના ચોખા વિકસાવ્યા હશે. હું એગ્રીકલ્ચરલ એન્જિનિયર છું. કોઈ પણ જાત વિકસાવવા માટે એ સહેલું કામ નથી. પેઢીઓની પેઢીઓ નીકળી જાય છે ત્યારે એક નવી જે વેરાયટી છે કોઈક વસ્તુની આવે છે. તો મોટા ભાગના લોકો 2 વેરાયટી, 4 વેરાયટી, 8, 10, 15 એનાથી વધારે નથી જતું, વધારેમાં વધારે 50 વેરાયટી. અમે અમારા સંશોધન દરમિયાન આ દુનિયામાં 1,20,000 પ્રકારના ચોખા છે. આપણા જ દેશમાં ફક્ત 40,000 પ્રકારના ચોખા છે. એક નાનકડું રાજ્ય છત્તીસગઢ, એમાં 21,000 પ્રકારના ચોખા છે. કેટલું જ્ઞાન જોઈએ, કઈ હાઈટ પર, કેટલા ટેમ્પરેચર પર, કેટલા પાણીમાં, કઈ પ્રકારની માટીમાં કઈ ચોખાની જાત સૌથી સારામાં સારી પ્રોડક્ટિવિટી આપશે, એ ખેડૂતોને ખ્યાલ છે. એમની એટલી ફાઇન ટ્યુનિંગ છે નેચર સાથે. એ તો ઘણી બધી એવી વસ્તુઓ છે. એના યોગદાનની વાત કરવા કરતાં પણ એક મુખ્ય બીજી વસ્તુ એ છે કે સેંકડો, એગ્રીકલ્ચર ફોર એક્ઝામ્પલ 10,000 વર્ષ જૂની છે, 10,000 વર્ષ જૂની, પણ માણસો 30 લાખ 35 લાખ વર્ષનો એવોલ્યુશનરી જે હિસ્ટ્રી છે માણસની, એમાં એમનું યોગદાન, ધારો કે ફોર એક્ઝામ્પલ જે ફોક સોંગ્સ ના હોય તો ક્લાસિકલ સોંગ્સ ક્યાંથી આવે? ફોક ડાન્સીસ ના હોય તો ક્લાસિકલ ક્યાંથી આવે? બોલીઓ ના હોય તો ભાષા ક્યાંથી આવે? જે ઘરોની જાત જાતની ટેકનિક્સ લોકોએ વિકસાવેલી છે એમાં એ અંતહીન છે. અને ફોર એક્ઝામ્પલ જેટલી બી આજે આપણે ગુજરાતમાં પણ ગીરની ગાય કહીએ કે કાંકરેજી ગાય કહીએ કે કાંકરેજી બળદ કહીએ કે બન્નીનું ભેંસ કહીએ કે કચ્છનો ઊંટ, ખરાઈ ઊંટ કહીએ, એ બધી જ જાતો જે છે
આ જ અબન બેકવર્ડ કહેવાતા અનસ્કિલ્ડ, જેમને કશું નથી આવડતું, આ લોકોએ વિકસાવેલી છે. પણ સૌથી મોટી વસ્તુ, આ લોકોએ ફક્ત આપણા દેશને આખી દુનિયાને ટેકનોલોજી અને સમાજની જે મૂડી છે, પાયાની જે મૂડી છે, જેના આધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ, ફક્ત આ જ નથી આપ્યું, હાથથી કામ કરનારા લોકોએ દુનિયામાં મોટામાં મોટી ફિલોસોફી આપેલી છે. દે હેવ મેડ એ ફિલોસોફિકલ કોન્ટ્રીબ્યુશન. ફોર એક્ઝામ્પલ, કબીર, હાથેથી કામ કરનારા વણકર, વીવર. બુલ્લે શાહનો ગુરુ જે ઇનાયત શાહ હતા, હી વોઝ એ ફાર્મર. મહાત્મા ફુલે વોઝ એ ગાર્ડનર. સંત રૈદાસ એક કોબલર, મોચી હતા. બહેનાભાઈ ચૌધરી વોઝ એ ફાર્મર. ચોખા મેળા મહાડ, જે લોકો મરેલા ઢોરના જે શબ સ્કિન જે શબ ઉપાડે છે, ચોખા મેળા was from that community. So many of these people have made some fundamental contribution to our philosophy. પોથી પડ જગ મુઆ, એ તો આપણે જાણીએ, પર આજથી એ જ કબીરે સેંકડો વર્ષ પહેલા કીધેલું કે हिंदू कहत हैं राम हमारा, मुसलमान रहमाना, आपस में दो लड़े मरत हैं, आपस में दो लड़े मरत हैं, मर्म कोई नहीं जाना, मर्म कोई नहीं जाना, साधु देखो रे जग बोराना, साधु देखो रे જગ બોરાના. કબીરજી કહે છે કે દુનિયા ગાંડી થઈ ગઈ છે. ધ વર્લ્ડ હેઝ ગોન મેડ. લોકો જ્ઞાતિ અને ધર્મના નામે હિંસા કરી રહ્યા છે. હન્ડ્રેડ્સ ઓફ યર્સ અગો ધીસ વોઝ ધ ફિલોસોફિકલ. સો આ ગીત જે અમને હતું કે આ ગીત શેર કરીશું. હાથોं को काम, આ ગીત બહુ લાંબુ છે, એના અમુક અંશ અમે કરીશું. હાથોની હિસ્ટ્રી, ધી હિસ્ટ્રી ઓફ હેન્ડ્સ, કે એવોલ્યુશનરી પ્રોસેસમાં આજે જે આપણા હાથ જે છે એટલા બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. ઇટ હેઝ, વી આર નોટ ગેટિંગ ઇન ટુ દેટ હિસ્ટ્રી અગેન. 35 લાખ વર્ષની કુદરતની મહેનત પછી આ પ્રકારના હાથો આટલા ફાઇન બન્યા છે. અને એ હાથોની જ હિસ્ટ્રી. શુડ બી સ્લો પાર્ટ? ઓકે, યા વિલ ડુ ધેટ. સો इंसान पैरों पे खड़े हुए, दो हाथ तभी आजाद हुए. આજે જ્યારે આપણે વાત કરીએ કે દેશમાં અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી કઈ પ્રકારની છે, બધી પ્રકારના રેકોર્ડ છેલ્લા 50 વર્ષના તોડી નાખ્યા. અત્યારે જે દેશમાં બેરોજગારી છે, પણ બેરોજગારીને કેવી રીતે જોવું? The human hands have no work. How do we see the irony of that kind of a situation? That is the point. And this song was written for right to work. બધા જ માણસો પાસે કામ હોય એવો અધિકાર બધાને છે, અને એના માટેનું એક આખા દેશમાં દેશવ્યાપી કેમ્પેઇન શરૂ થયેલું, રાઇટ ટુ વર્ક, જેમાંથી પછી એનઆરઈજીએ, કદાચ તમે સાંભળ્યું હોય તો એક કાયદો આવ્યો છે એ આંદોલનમાંથી. એ આંદોલન માટે લખાયેલું આ ગીત છે.
इन दो हाथों की मेहनत से धीरे धीरे आबाद हुए। इन हाथों ने फल तोड़े थे, इनसे ही गुफा के घर बने। फिर पत्थर के औजार बने और लोहे के हथियार बने। हाथों ने फसलें बोई थी, हाथों से चूल्हे आग बने। लाखों सालों की मेहनत से कितने सुंदर ये हाथ बने। बीथोवन का संगीत बना, विंची जैसे फनकार हुए। बुल्ले शाहों की कलम चली, सूफी संतों के दोहे बने। पर हाथ यहीं अब खाली हैं, पर हाथ यहीं अब खाली हैं, क्योंकि इनको कोई काम नहीं, क्योंकि इनको कोई काम नहीं। हल चला के खेतों को, the hands are singing, the hands are singing, and people who work with the hands are singing. हल चला के खेतों को मैंने ही सजाया रे, चला के खेतों को मैंने ही सजाया रे। गेहूं चावल मक्के के दाने को उगाया रे, गेहूं चावल मक्के के दानों को उगाया रे। चूल्हा भी जलाया मैंने, धान भी पकाया रे, चूल्हा भी जलाया मैंने, धान भी पकाया रे। रहूं क्यों भूखे पेट रे, कि मेरे लिए काम नहीं। रहूं क्यों भूखे पेट रे, कि मेरे लिए काम नहीं। मिट्टी की खुदाई की भट्ठी को जलाया रे, मिट्टी की खुदाई की भट्ठी को जलाया रे। ईंटों को पकाया मैंने, बंगला बनाया रे, ईंटों को पकाया मैंने, बंगला बनाया रे। संसद का हर एक खंबा मैंने ही उठाया रे, संसद का हर एक खंबा मैंने ही उठाया रे। सोऊं क्यों फुटपाथ पे, कि मेरे लिए काम नहीं। सोऊं क्यों फुटपाथ पे, कि मेरे लिए काम नहीं। धागे को बनाया मैंने, मिलों को चलाया रे, धागे को बनाया मैंने, मिलों को चलाया रे। ताना बाना जोड़ के कपड़ा बनाया रे, ताना बाना जोड़ के कपड़ा बनाया रे। सपनों के रंगों में उनको सजाया रे, सपनों के रंगों से उनको सजाया रे। मुझे कफन नहीं रे, कि मेरे लिए काम नहीं। मुझे कफन नहीं रे, कि मेरे लिए काम नहीं। शाहजहां के ताज को मैंने ही बनाया रे, शाहजहां के ताज को मैंने ही बनाया रे। बंद
मंदिरों को मस्जिदों को मैंने ही सजाया रे, मंदिरों को मस्जिदों को मैंने ही सजाया रे, बांसुरी सितार को बादल को बजाया रे, बांसुरी सितार को बादल को बजाया रे। मेरा संगीत कहाँ रे कि मेरे लिए काम नहीं, मेरा संगीत कहाँ रे कि मेरे लिए काम नहीं। तारा तारा रा रा रा, तारा रा 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 रा, तारा तारा रा रा रा, तारा रा 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 रा, तारा रा 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 रा, तारे रे रा रे रा रे रा रे, तारे रा रे रा रे, तारा रा 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 रा, तारा रा 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 रा, तारा तारा रा रा रा, तारा रा 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 रा। सपने सजाएंगे जिंदगी बनाएंगे, सपने सजाएंगे जिंदगी बनाएंगे, उंगलियों को मोड़ के हाथों को उठाएंगे, उंगलियों को मोड़ के हाथों को उठाएंगे, आसमां को छुएंगे जिंदाबाद गाएंगे, आसमां को छुएंगे, जिंदाबाद गाएंगे। गाएंगे तब तक रे कि जब तक काम नहीं, गाएंगे तब तक रे कि जब तक काम नहीं, लड़ेंगे तब तक रे कि जब तक काम नहीं, लड़ेंगे तब तक रे कि जब तक काम नहीं। तारा तारा रा रा रा, तारा रा 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 रा, तारा तारा रा रा रा, तारा रा 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 रा, कि जब तक काम नहीं। સંભળાય છે ને બરાબર બધાને? ઓકે હા, સરસ સરસ સંભળાય છે. ઓકે ઓકે ફાઇન. સો હવે હાથોથી કામ કરવા વાળા લોકોની એક વેદનાની વાત થઈ. હવે એમના જીવન વિશે થોડું નજીક જઈને જોઈએ. ગુજરાતનો એક બહુ જ આમ જાણીતો પણ આમ અજાણ્યો પ્રદેશ એટલે આપણું કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. અને ત્યાં બહુ જ મોટી સંખ્યામાં અગરિયા પરિવારો જે મીઠું બનાવે છે, એમની સાથે એક તક મળી હતી 8 મહિના રહેવાની, એમના જીવનને સમજવાની અને એમના જીવન પર સંશોધન કરવાની, which was published as a kind of a monograph known as Yet to be Freed about the lives of the Agariyas of Little Run of Kutch. તમને બધાને થોડી વાર માટે અગરિયાઓની સાથે રહેવાનો, એમની જિંદગીને જોવાનો એક મોકો પહેલાં હું એ સ્લાઇડ કરી નાખું એટલે પછી મને વચ્ચેથી ખ્યાલ ના આવે ને એટલા માટે. તો આ રણની વાત થોડી કરવી છે. આ રણમાં 10,000થી વધારે પરિવારો મીઠું પકવે છે, જેને ગાંગડાવાળું મીઠું, ક્રિસ્ટલ સોલ્ટ, એ જરા એક મોટો ક્રિસ્ટલ હોય સોલ્ટનો, અને અનલાઇક જે સમુદ્રના પાણીને બાષ્પીભવન કરીને બનાવીએ અને અગર બનાવીએ એના કરતાં થોડી અલગ પ્રક્રિયા છે. આ સબસોઇલ સરફેસ, નીચેથી પાણી ખારું કાઢીને એમાંથી આ મીઠું બને છે. આ અગરિયાની તું થોડી વાત એકચ્યુઅલી આમાં ઘણી બધી વાતો છે, પણ 2-3 વસ્તુ જે શેર કરવા લાયક છે કે જ્યારે અગરિયાઓ ચોમાસા પછી રનમાં આવે છે તો અગરને કેવી રીતે બનાવે છે એ એક પ્રોસેસ બહુ જ એકદમ ટેકનિકલી ફ્રોમ એન્જિનિયરિંગ પર્સપેક્ટિવ ઇટ્સ અ વેરી ઇવોલ્વડ, વેરી ફાઇન પ્રોસેસ. એઝ એન્જિનિયર્સ વી આર ટોકિંગ
કે જે વસ્તુઓ બનાવવા માટે એક એન્જિનિયરને જાતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ, એ અગરિયાઓ આપણા હાથ અને પગની મહેનતથી બનાવે છે. વી આર નોટ ગેટિંગ ઇન ટુ ધ ડિટેલ્સ, બટ બેસિકલી સોલ્ટ પેન બનાવવું એ બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે આમતોર હવે દરિયાના પાણીમાં તો ફક્ત આપણને તો સોડિયમ ક્લોરાઇડમાં જ રસ છે, જે મીઠું જે આપણે રસોઈમાં આપણે વાપરતા હોઈએ છીએ. પણ દરિયાના પાણીમાં તો જાતના ક્ષારો હોય છે, જાતના સોલ્ટ્સ હોય છે. એ સોલ્ટ્સને છૂટા કેવી રીતે પાડવા, સો દેટ વી ઓનલી ગેટ સોડિયમ ક્લોરાઇડ, એની એક બહુ એટ ધી એન્ડ ઓફ ઇટ એની એક બહુ જ લાંબી પ્રક્રિયા લોકોએ વિકસાવેલી છે. સેમ અભણ કહેવાતા અનસ્કિલ્ડ લોકોએ વિકસાવેલી પદ્ધતિ છે. એ લોકોએ શીખવાડ્યું આપણને કે મીઠું બનાવવું કેવી રીતે, કે જેના વગર આપણું એક ટંક ન ચાલતું હોય. સો સેપરેટિંગ ઓફ ધી સોલ્ટ્સ, દેટ ઇઝ સેકન્ડ આસ્પેક્ટ. ત્રીજી વસ્તુ એ છે કે એમની જે લિટલ ડોન ઓફ કચ્છમાં જે દરિયાનું જે પાણી હોય છે, લગભગ એના કરતાં 6 ગુણા વધારે સોલ્ટી વોટર હોય છે, એમાં એમના પગ 6 મહિના એમાં ચાલે છે. એને અગરિયાની જે ચામડી કહેવાય છે કે એટલી હાર્ડ થઈ જાય છે પગની. હવે શૂઝ પહેરવાના ચાલુ કર્યા છે રબરના, કે એ જ્યારે એનું મરણ થાય છે ત્યારે એની જે પગની જે સ્કિન છે એ બળતી નથી. જાતના રોગો થાય છે. અને રણમાં આપણે ક્યારેક જઈએ ને લિટલ રન ઓફ કચ્છમાં, ત્યારે એક આંખ બંધ કરીને આપણે જોઈએ ને, આંખ બંધ કરીને સાંભળીએ તો આપણને એક જ સાઉન્ડ સંભળાય. 4000 સ્ક્વેર કિલોમીટર એરિયા છે, એમાં ઠક 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 એ જ સંભળાય. એ એના ડીઝલ પંપનો અવાજ. નીચેથી પાણી કાઢીને અગરમાં એને પ્રસરાવીને એનાથી મીઠું પકવે છે. પણ એ જ મીઠું પકવનાર લોકો એમને 9 મહિનાની કાળી મજૂરી કર્યા પછી શું મળે છે? 1 ક્વિન્ટલ મીઠું હોય તો એના 20 રૂપિયા, 22 રૂપિયા, 30 રૂપિયા હવે સહેજ વધ્યા છે. અડધાથી વધારે અગરિયાઓ જે છે દેવામાં ડૂબેલા છે. અને 100 કેજી 100 કિલો મીઠાનો ભાવ એમને 20, 30, 40 રૂપિયા સુધી મળે. અને એ અમદાવાદથી ફક્ત કેટલું 70, 80, 100 કિલોમીટરની અંદર ખારાગોળાને બધા વિસ્તારો આવી જાય છે, જ્યાં ગાંગડાઓનું મીઠું જે છે બને છે. સો જ્યારે એ તું ઘરની વાતો કર. તો અમે જ્યારે ફિલ્ડમાં રહેતા એમની સાથે અને એમનું જીવન જોતા અને પછી ત્યાંથી અમદાવાદ આવતા અને એ જે વિરોધાભાસ જોતા અથવા મહેસૂસ કરતા, ત્યારે એમ થતું કે આ એક જ દેશ, એક જ રાજ્ય, ઘણીવાર એક જ જિલ્લાના 2 પ્રદેશોમાં આટલો બધો વિરોધાભાસ હોઈ શકે. થોડીક સ્લાઇડો તમને એની બતાવીએ. આ એનું એક ઇકોલોજી અને વિઝ્યુઅલી આવું દેખાય રણ. વાઇલ્ડસ માટે બહુ જ ફેમસ છે. કદાચ તમારામાંના કોઈ મિત્રો ગયા પણ હશે ત્યાં, જેને ગુડખર કહીએ છીએ. આ એક સોલ્ટ બનાવવાની પ્રક્રિયા, આ ગાંગડાવાળું મીઠું, આ એનું પહેલાં એ લોકો એનું બી બનાવે ને બીની આસપાસ પછી આખું સોલ્ટ બને. અને એ ક્રિસ્ટલાઇઝેશનની પ્રોસેસથી આ ઝીંડવો છે જેની આસપાસ એના બી બને. વેરી હાર્ડ વર્કિંગ અને આ અગર બન્યા. વેરી અગરની અંદર ઇન્ટેલિજન્ટ પ્રોસેસ. જ્યારે મીઠું બની જાય ત્યારે કંઈક આવું અગર લાગે. આ બધા મિત્રો જેમણે અમને શીખવાડ્યું એમની જિંદગી વિશે, આ નારુભાઈ છે, આ અલીભાઈ છે, અને આ એમનું સાધન. આખા એ રણમાં ફરવા માટે ને રણકાંઠાના ગામોમાં રહેતા પરિવારો છે જે 8 મહિના રણની અંદર જ રહે છે. આ એમનું રસોડું જોઈ લો, એમનો જે ઘરો છે, એમના ઘરો. ટેમ્પરેચર વેરીઝ ફ્રોમ 0 ડિગ્રી ટુ 50 ડિગ્રીઝ.
અને આ એમની પરિસ્થિતિ જોઈને જ્યારે અમદાવાદ પાછા આવતા અને હાઈવે પર વી વુડ બી વેલકમ વિથ ધીઝ હ્યુજ હોર્ડિંગ્સ 3, 4, 5 BHK લક્ઝુરિયસ બંગલોઝ, ઓછા ઇન્ટરેસ્ટ રેટની લોન્સ, અને તમે તમારા સપનાનું ઘર મેળવો, સુંદર જીવન જીવો, ત્યારે અમને આ આગરિયાઓ યાદ આવે. અને એમાંથી એક ગીત બન્યું 0 BHK બંગલો. ધીસ ઇઝ અ 0 BHK બંગલો, અને 0 BHKનું ગીત આપ સૌની સાથે શેર કરીએ છીએ. ઝીરો BHK બંગલો, મારો નાનો બંગલો. 0 BHK બંગલો, મારો નાનો બંગલો. 0 BHK બંગલો, 3 તારા 5 તારા ના 7 તારાનો બંગલો. અડધી રાતે ઉપર જુઓ તો લાખ તારા બંગલો. 3 તારા 5 તારા ના 7 તારાનો બંગલો. અડધી રાતે ઉપર જુઓ તો લાખ તારા બંગલો. કારણ કે છત વિનાનો આ બંગલો, આકાશ જોતો આ બંગલો. છત વિનાનો આ બંગલો, આકાશ જોતો આ બંગલો. 0 BHK બંગલો, 2 ડિગ્રી 50 ડિગ્રી તાપ સહેતો આ બંગલો. દિવાળ જેની તાડપત્રી, રણમાં ઊભો મારો બંગલો. 2 ડિગ્રી 50 ડિગ્રી તાપ સહેતો આ બંગલો. દિવાળ જેની તાડપત્રી, રણમાં ઊભો મારો બંગલો. હલતી દિવાલોનો બંગલો, ઉડતી દિવાલોનો બંગલો. હલતી દિવાલોનો બંગલો, ઉડતી દિવાલોનો બંગલો. 0 BHK બંગલો, 3 ઈંટો કિચન મારું, બળતણ તેલ તગારો. કાંદા બટેટા રોટલો ને ક્યારેક દાળનો વારો. 3 ઈંટો કિચન મારું, બળતણ તેલ તગારો. કાંદા બટેટા રોટલો ને ક્યારેક દાળનો વારો. કાળી ચા પીતો બંગલો, ભૂખે જ સૂઈ જાતો બંગલો. કાળી
દશરથ અલીનો બંગલો, આ તારું અયુબનો બંગલો, 0 BHK બંગલો. Go to Palm Songs. એ પહેલા કે બીજા ગીતો હમણાં કહી ગઈ we will also share about our work. કોવિડના સમયમાં ફિલ્ડ વર્ક એક રીતે બંધ હતું, ઘણા કામો અમારા જે રેગ્યુલરલી અમે કરતા હતા, કાર્યક્રમો પણ બંધ હતા, પણ એક અલગ અનોખી બહુ જ સરસ તક મળી અમને, અને એ હતી દેશના 3 રાજ્યના ફાર્મ સોંગ્સ ડોક્યુમેન્ટ આર્કાઇવ કરવાની. ખેતી વખતે જે ગીતો ખેતી કરતાં કરતાં લોકો ગાય, ખેતીની અલગ અલગ પ્રક્રિયાઓમાં, એના એક આર્કાઇવિંગનું કામ કર્યું. અને આમ પણ ઘણીવાર એવો સવાલ ઉઠતો, જે વિનયે પણ વાત કરી, કે ઓરલ ટ્રેડિશન જે લોકો સ્કૂલમાં નથી ગયા, જેમની પાસે અક્ષર જ્ઞાન નથી, પણ જ્ઞાન તો છે, અક્ષર જ્ઞાન ભલે ના હોય, લેખન ના કરી શકતા હોય, એટલે અક્ષર નથી, જ્ઞાન તો છે. how the knowledge used to be transferred from one to the other generation, and we learned that through stories, through songs, through paintings, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જ્ઞાન જતું હતું. અને એની એક નાનકડી વિન્ડો, કારણ કે એ તો પછી તો આખું એક નવું પેન્ડોરાસ બોક્સ અમારા માટે ખુલતું ગયું, જેમ એમાં ઊંડા ઉતરતા ગયા, કે ખેતીની અલગ અલગ પ્રક્રિયાઓની સમજણ બીજી પેઢીને આપવા માટે, અને ખેતીની અલગ અલગ પ્રક્રિયાઓ કરતાં કરતાં લોકો જે ગીત ગાય, એ વાવણી હોય કે પછી કાપણી હોય કે પછી વીડિંગ હોય, છૂટા પાડવાના દાણાનું કામ હોય, એ બધા જ હાર્વેસ્ટિંગ, ગ્રાઇન્ડિંગ, એ બધી જ પ્રક્રિયાઓમાં કેટલા બધા ગીતો ગવાય છે ને એમાં કેટલું બધું જ્ઞાન છે. એની એક નાનકડી વિન્ડો વી વુડ લાઈક ટુ શેર વિથ ઓલ ઓફ યુ. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ગુજરાતના આદિવાસી કમ્યુનિટીઝમાં રહીને, એમની સાથે મળીને અમે આ ગીતો ડોક્યુમેન્ટ કર્યા છે. દેર ઇઝ એ કારણ કે ઓરલ ટ્રેડિશનના લોકો છે, આ બધી લગભગ 7 બોલીના ગીતો છે, જેની પોતાની લિપિ નથી, એટલે પહેલાં એમની બોલીમાં ડોક્યુમેન્ટ કર્યા, પછી એને અનુવાદ કર્યો, અને એનું કામ હજી ચાલુ છે. એમાંથી એક લાસ્ટ યર એક આ નાની પુસ્તિકા, મીટિંગ મિલેટ્સ કરીને, એના અમુક ગીતોની એક નાની પુસ્તિકા અમે બનાવી, જેમાં એ ગીતોનું સંદર્ભ અને એમનું ઇન્ટ્રોડક્શન છે. એ ગીતોની સુંદરતાની એક નાની ઝલક આપ લોકો સાથે શેર કરશું. હા, જેમ કે ચારુલે કીધું કે ગીતોની સુંદરતા, પણ આ ગીતોની સુંદરતાની પાછળ આ જે લોકો છે એમની સુંદરતા છે, જે એમના ચહેરા પર નથી હોતી. એમને એક્સપ્લોર કરવું પડે છે. એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રકારના ગીતો, એમાં એક બે બીજી વસ્તુ કહેવાની મારી ઈચ્છા એ છે, કેમ કે અમે પણ ગીતો અમુક ટાઈમે લખીએ છીએ, કમ્પોઝ કરીએ છીએ. અમે મ્યુઝિક નથી શીખ્યા, કોઈ અમે લિટરેચરના માણસો નથી, પણ આજે પણ કોઈ કે ગીત લખવું હોય ને, તો આપણામાંથી કોઈએ પણ ગીત લખવું હોય તો ગીતને જે રચના છે, આપણે એમને કહીએ કે તમે ગીત લખો, પણ તમારે પેન અને પેપરને અડવાનું નહીં. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રાઇટ, ટુ ક્રિએટ એ સોંગ. એવી જ રીતે ધારો કે આપણે કોઈ મ્યુઝિકના કમ્પોઝર હોય, એમને કહીએ કે તમારે આ જે ગીત છે એની કમ્પોઝિશન, એની રચના સંગીતબાદ એને કરવાનું છે, પણ તમારે કોઈ હાર્મોનિયમને કે કીબોર્ડને કે પિયાનોને અડવાનું નહીં. એ કમ્પોઝ, ઇટ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. પણ આ જે લોકો છે એ લોકોએ, કેમ કે દે કેનોટ રીડ એન્ડ રાઇટ, અને દે વર નો હેવિંગ એની બેકગ્રાઉન્ડ ઓફ મ્યુઝિક, પણ હજારોની સંખ્યામાં ગીતો રચ્યા, એની કમ્પોઝિશન્સ કરી, અને પોતે જ ગાય છે, અને એની સાથે પોતે જ ડાન્સ કરે છે. કઈ પ્રકારનું આર્ટ, કઈ પ્રકારના એસ્થેટિક્સ, કઈ પ્રકારનું લિટરેચર, કે ખેતરમાં કામ કરતા કરતા આ બધા ગીતોની રચના
થયેલી છે. અને અમે અમારા નાનકડા ફીલ્ડ વર્કમાં 70 ગીતો ભેગા કર્યા, 70 નાનકડા, પણ આખી જિંદગી જાય લોકોની એટલા બધા ગીતો એ લોકોએ રચેલા છે. ફોર એક્ઝામ્પલ, આ પંચમહાલના આદિવાસી જે છે, બારિયા ટ્રાઇબના, એમના લગ્નના જ 500 ગીતો છે, વિચ આર ડોક્યુમેન્ટેડ. ઓનલી મેરેજ સોંગ્સ આર 500. હાઉ હેવ દે ક્રિએટેડ સચ બ્યુટીફુલ સોંગ્સ? સો એ ગીતોની એક ઝલક, જેમ કે ફોર એક્ઝામ્પલ ખેતીની શરૂઆત થાય ને વરસાદથી, ફોર એક્ઝામ્પલ ધૂળમાં કાઢ્યા, હા, વરસાદ આવે એના ગીતો છે, વરસાદ ના આવે અને અકાલ પડે એના ગીતો છે. સો એવરીથિંગ દે એક્સપ્રેસ થ્રુ ધેર સોંગ્સ. અને ફોર એક્ઝામ્પલ વરસાદનું એક ગીત છે શરૂઆતમાં, રાજસ્થાનમાં કોટડા નામની જગ્યા છે, ત્યાંના ગમેતી ભીલી ભાષાની એ બોલીનું ગીત છે. એ કહે છે, ધૂરમાં કાટિયો આપરે સામળિયાલાલ, ધૂરમાં કાટિયો એટલે ધૂરમાં એટલે ક્ષિતિજમાં, કાટિયો મીન ચઢા, રાઇઝિંગ, આપરે એટલે વાદળનો એક ટુકડો ક્ષિતિજમાં ચડ્યો છે. That is the first line. Then the whole song is describing કે જ્યારે પહેલી વાદળી જ્યારે દેખાય ને આપણને, એમાંથી ધીમે ધીમે વરસાદ કેવી રીતે આવે છે, બને છે, શું નજારો થાય છે, કુદરત શું કહે છે કે દૂતિયો કાટિયો આપરે સામળિયાલાલ, દૂતિયો કાટિયો, એકલો અટુલો વાદળ સફેદ રંગનો ચડ્યો છે, ધીમે ધીમે વેરી લોંગ સોંગ ડિસ્ક્રાઇબિંગ કે કેવી રીતે આકાશમાં વાદળ બને છે અને વરસાદ કેવી રીતે આવે છે. હવાઓ ચાલે છે, ડાળીઓ તૂટે છે, ધૂળની ડમરીઓ ચડે છે, એ આખો નજારો આ ગીતમાં જે ક્રિએટ કરે છે ને, તો પછી કહે છે ફોર એક્ઝામ્પલ, અસલી હે કે નકલી સામળિયાલાલ, અસલી હે કે, એટલે પોતાની વચ્ચે વાત કરે છે કે અસલી હે કે નકલી હે. અસલી એટલે વરસશે, નકલી એટલે ઉડી જશે. And they have some more than 20 criteria, parameters through which એ લોકો explain કરે કે આવું હોય તો એને અમે અસલી વાદળ કહીએ ને આવું હોય તો એ નકલી વાદળ. એ વાદળ થાય પણ વરસે નહીં. વાદળનું ગીત, what beauty, એટલી ક્લોઝલી એની ઓબ્ઝર્વેશન છે નેચરમાં કે કયું વાદળ વરસશે ને કયું ઉડી જશે, વિખેરાઈ જશે. વરસાદ આવ્યો પછી સોઈંગ, જે વાવણીનો સમય થાય, એક જે ફોર એક્ઝામ્પલ હિમાચલનું એક ગીત છે, એક બેન છે, એની મેરેજ થઈ છે અને એમના સસુરાલમાં છે, સાસરિયામાં છે, અને એનો પહેલો પાક થાય છે ને, જ્યારે વાવણી કરે છે અને સક્સેસફુલી આખું સાયકલ જે છે એ પૂરું કરે છે, અને એની માને કાગળ લખે છે કે વાત કરે છે, કે ગીતના માધ્યમથી એને એક્સપ્રેસ કરે છે. તો કહે છે, કે છે એ બાજરા અને નાગરવેલની મિશ્ર ખેતીનું ગીત છે. કેન યુ ઇમેજિન કે પાકની ઉપર કોઈ કે ગીત આવા લોકોએ બનાવ્યા હશે કે જે લોકો ક્યારેક કોઈ સ્કૂલમાં ગયા નથી અને ક્યારે પેન હાથમાં લીધું નથી. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે અમને ખબર પડી, તમારામાંથી જે ખેતી સાથે થોડું પણ જાણતા હોય, એ મિક્સ્ડ ક્રોપિંગ કે મિશ્ર ખેતી વિશે થોડું જાણતા હશે, તો બાજરો છે એની ગરમ પ્રકૃતિ છે, નાગરવેલની પ્રકૃતિ ઠંડી છે. એટલે બંનેને બેલેન્સ કરવા માટે ફ્રોમ સોઈંગ ટિલ હાર્વેસ્ટિંગ, ગ્રાઇન્ડિંગ એન્ડ ઈટિંગ, હિમાચલના ઘણા બધા વિસ્તારોમાં એ બંને સાથે જ થાય. એટલે બાજરો અને નાગરવેલ સાથે જ વવાય, સાથે જ લેવાય અને સાથે જ ખવાય. એટલે આ બાજરા અને નાગરવેલની એક રીતે મિશ્ર ખેતી છે, એક રીતે એમાં અલગ અલગ સ્ટેજીસ આખા ક્રોપ સાયકલના છે, અને એક રીતે એક દીકરીની વાત છે એની માને કે મેં કેવી રીતે આખું એક સાયકલ પૂરું કર્યું. પહેલી વાર કે છે, બાજરા બાઈ દેતા મારે, બાજરા બાઈ દેતા સંસાર લોકા, મંજ મંજ
मैंने बाजरा लगा दिया है और उसके बीच बीच सारे संसार ने बाजरा लगा दिया है, उसके बीच बीच मैंने नागरवेल लगाई है. પછી ધીમે ધીમે કે બાજરા લુંગી પયા માએ, બાજરા લુંગી પયા સંસાર લોકા, મંજ મંજ લુંગી પૈયે માએ નાગરવેલ કે બાજરા અંકુરિત હો ગયા, પછી કે એની ઉપર પાંદડા આવી ગયા છે, ફૂલ આવી ગયા છે, દાણા બેસી ગયા છે, એ અમે વડી લીધા છે, એટલે હાર્વેસ્ટિંગ કરી લીધી છે, પીસાઈ લ્યા છે, પકાઈ લ્યા છે, જે ખાઈ લ્યા છે. એટલે છેક સુધી હવે જે બાળક એમની મા પાસેથી આ ગીત બાળપણથી સાંભળતું હોય એમને શીખવાડવાની જરૂરત નથી કે બાજરાની અવસ્થા કઈ કઈ પ્રકારની હોય છે, એને ઘરથી જ મળી જ જાય છે. સો ઇટ ઇઝ એન એજ્યુકેશનલ સિસ્ટમ બાય ઇટસેલ્ફ. The songs of this kind are also an educational system. है ना? पर्यावरण it's little difficult. બંધ્યા ગુમાન ન કરી. અને એમાં એમની ટેકનોલોજી અને એમના પાકોની તો વાત આવે છે, પણ એમનો પ્રકૃતિ સાથેનો શું સંબંધ છે, હાઉ ડુ દે સી નેચર, એની ફિલોસોફીની વાત આવે છે. એ જ લોકો ફોર એક્ઝામ્પલ એક ગીત છે કે બૂટા લાઈ દેતા બૂટા લગતા નહીં હો, બૂટા લાઈ દેતા બૂટા લગતા નહીં હો, બૂટા લગને બગैर नहीं हो, छेड़ा के बंदे आगमान ना करी. કે છે કે બૂટા લાઈ દેતા બૂટા લગતા નહીં, મતલબ જો વાવણી કરી દીધી છે મને ચોંટતું નથી, પછી કહે છે ચોંટશે. એક અવાજ આવે છે કે ચોંટશે, પણ એકવાર ચોંટ્યો ને અને પ્લાન્ટ અંકુરિત થયો, તમારી જાત પર ઘમંડ નહીં કરવાનું, ગુમાન નહીં કરવાનું, અભિમાન નહીં કરવાનું કે મેં આ બૂટા જે છે એને વાવ્યા અને જો અંકુરિત થઈ ગયા કે નહીં, ઘમંડ નહીં કરવાનું. દરેક લાઈનની પછી કહે છે બંદયા ગમાન ના કરી, ડોન્ટ બી પ્રાઉડ, એરોગન્સમાં નહીં, વિનમ્રતાની વાત છે. પછી કહે છે બૂટા લગી પયા ડાલે લગદે નહીં હો, બૂટા લગી પયા ડાલે લગદે નહીં હો, ડાલે લગને બગैर नहीं हो, रहने के बंदे आगमान ना करी. એટલે દરેકે દરેક સ્ટેજ પર આગળ આગળ જાય છે અને એન્ડમાં કહે છે કે ફળ પકી પે આ ફળ નીચે, હવે ઝાડ જે છે સુકાઈ ગયા છે, ઝાડ મરતા કેમ નથી, પછી એક અવાજ આવે છે ઝાડ મરશે. એ માણસનો જે લાઈફનો જે સાયકલ છે કે માણસ બર્થ લે છે અને જાય છે, એમાં એક સહજતા છે કે એ જ રીતે બૂટા જે છે, પ્લાન્ટ જે છે, એની વાવણી કરો ત્યાંની એની છેલ્લી અવસ્થા સુધી કે જ્યારે ફળ આપ્યા પછી એ ધરતી પરથી પ્રસ્થાન કરે છે, it goes away. Likewise, human beings are like plants only. We will also. So that is vinamrata. અને છેલ્લે એક ગીત છે કે આજે આખી દુનિયામાં વાત ચાલી રહી છે ક્લાઇમેટ ચેન્જની, ગ્લોબલ વોર્મિંગની, કે ધરતી જે છે ગરમ થઈ રહી છે, એના લીધે જાત જાતની તબાહીઓ સર્જાઈ રહી છે આખા વિશ્વમાં. અને સૌથી મોટામાં મોટું જે સોલ્યુશન વૈજ્ઞાનિકો આપે છે આપણને કે ઝાડ વાવો અને ઝાડને કાપવા નહીં, જંગલો રહેવા દો. ધેટ ઇઝ ધી મેઇન મેસેજ કે હવામાં કાર્બન જે છે ઓછી થાય. એક ગીત છે હિમાચલનું ફોર એક્ઝામ્પલ, એમાં એક સમજો જેને આપણે શેફર્ડ કહીએ ને, ચરવાહા કહીએ, કે જેમ કે ગુજરાતમાં આપણે માલધારી કહીએ, ભરવાડ છે, રબારી છે, જથ છે, એ પ્રકારના હિમાચલમાં એક ચરવાહા છે. એને એમના ઘેટા બકરા માટે ફોર હિઝ શીપ એન્ડ ગોટ્સ હી નીડ્સ ફોડર, એને પાંદડા જોઈએ, ઝાડ પરથી પાંદડા જોઈએ. તો એ ઝાડની સાથે વાત કરે છે,
એ માલધારી પોતે ઝાડની સાથે વાત કરે છે તો એને શું કહે છે? હરિએ ડાલીએ તું કિયા વડની કે વડની તા દોષ લગદા. હરિએ ડાલીએ તું કિયા વડની કે વડની તા દોષ લગ. કે पूछे से कि मैं तुमको कैसे काटूं. हरी हरी डाली को पूछ रहा है कि मैं तुमको कैसे काटूं. अगर काटूंगा तो दोष लगेगा, दोष लगेगा, पाप लगेगा, ये गलत है. મને એ પ્રકારના લોકો જે કુદરતને, હવે આ સમાજના લોકોને આટલું સમજાવવાની જરૂરત છે કે ઝાડ કાપવું નહીં. જેમની સભ્યતા સંસ્કૃતિમાં જ આખી વસ્તુ બનાવેલી છે. પછી એનું ગીત, એના શબ્દો, એની ધૂન અને પછી એની ફિલોસોફી અને એની સાથે એની ટેકનોલોજી કેવી રીતે બનાવેલી છે. બીજી લાઈનમાં કહે છે, ડાલી વડી કરી પંગા રખના, સર પારી કરી નંગા રખના. એ કહે છે કે ઢાલીને વાડવું પણ હોય તો આ ધારો કે આ ઝાડ છે ને, આ ઝાડ છે અને આ ડાલી છે, આ આવી રીતે અહીંથી નહીં દેખાય ને? આમાં બેકગ્રાઉન્ડ બ્લેકમાં ના દેખાય. આવી રીતે હોય ને તો આખી ડાલીને કાપવાની, અહીંથી કાપવાનું, થોડુંક રહેવા દેવાનું. કેમ કે ત્યાંથી પછી પાંગરશે ફરી એકવાર, મરશે નહીં ઝાડ. તો એની ટેકનોલોજી કે ડાલી વડી કરી પંગા રખના, સરપારી કરી નંગા રખના. એ કે પંગા વગરનું ઝાડ છે ને ત્યારનું જે કલ્ચર, કેમ કે હિમાચલની વાત છે, બહુ ઠંડો વિસ્તાર છે, એટલે કહે છે કે જે માથું છે ને એની ઉપર કંઈક દુપટ્ટો, કંઈક હોવો જોઈએ, ટોપી કે કંઈક હોવું જોઈએ કે તમને અસર ના થાય. તો એટલે કહે છે કે ડાલી વડી કરી પંગા રખના, સર પારી કરી નંગા રખના. ઇક્વલ છે, એટલે પંગા હોવા જ જોઈએ અને સર જે છે ને માથું એની ઉપર કંઈ હોવું જોઈએ. સો મેની થિંગ્સ, સચ બ્યુટીફુલ સોંગ્સ written by absolute, by the most ordinary people who have never gone to schools. They have created thousands of such songs, and which we need to gather. અમને એ પણ લાગે છે, અમને એક સૌથી જેને કહીએ નહીં, આઈ એમ જસ્ટ ટેકિંગ આઉટ ધેટ લિટલ વિડિયો છે ને, એને કાઢી રાખી છે. અચ્છા હા. સો આ ગીતોની એક ચારુલે એક વિડીયો નાનકડી બનાવેલી છે, એમાંથી થોડો ખ્યાલ આવશે કે કઈ પ્રકારના ગીતો, કઈ પ્રકારના લોકો એ છે. નથી આપતું, લખીને પ્રેક્ટિસ.
so many of these songs, beautiful songs. અને અમે ક્રિએટ કરીએ એ અમારી એ કે લોકો જે ક્રિએટ કરે છે, પણ આ ખેતરમાં કામ કરતા કરતા હજારો ગીતો રચવા એ રીતે નોટ ઇઝી. બ્યુટિફુલ સોંગ્સ. સો એના સંદર્ભમાં જેમ કે જેનાથી આપણે યુ વિલ ઇન્ટ્રોડ્યુસ આઈ વિલ ઇન્ટ્રોડ્યુસ. ઓકે, એક ગીત અમે બનાવ્યો હતો ગુજરાતમાં સજીવ ખેતીની, ઓર્ગેનિક ફાર્મિંગની એક કેમ્પેઇન ઘણા વર્ષો ચાલી અને સહેજ મધ્યમ છે અત્યારે. અને ત્યારે ખેડૂતો પાસેથી જે અમે શીખ્યા, સમજ્યા, વાંચન કર્યું, જે કંઈ એની સાયન્સ, સો એક સજીવ ખેતી જે છે એને એના અભિયાનને સહેજ વેગ આપવા અને અમારા દિલની જે વાત છે એને વ્યક્ત કરવા અમે આ ગીત લખેલું. કે જેમાં આજે ફોર એક્ઝામ્પલ એક બે વસ્તુની વાત અત્યારે જે કરવાનું મન થાય છે જ્યારે સજીવ ખેતીનું ગીત ગાઈએ પહેલાં, કે આજે માટીમાં જે ખુશ્બુ હોય છે ને, આપણે કહીએ કે જ્યારે વરસાદ પડે તો માટીમાંથી બહુ સરસ સોડમ, એક સુગંધ આવતી હોય છે. એ સોડમ જે છે, સુગંધ જે છે એ શેની હોય છે, ક્યાંથી આવે છે? એમાં વૈજ્ઞાનિકો આપણને કહે છે કે માટીમાં એક ખાસ પ્રકારના બેક્ટેરિયા હોય છે જેને એક્ટિનોમાઇસિટ્સ કહેવામાં આવે છે. એ એક્ટિનોમાઇસિટ્સ છે ને, જ્યારે એની ઉપર વરસાદ પડે ને ત્યારે આ સુગંધ જે છે હવામાં રિલીઝ થાય છે. હવે જ્યારથી રાસાયણિક ખેતીની શરૂઆત થઈ, પેસ્ટિસાઇડ્સ આવ્યા, ફર્ટિલાઇઝર્સ આવ્યા, એ રસાયણોએ એક્ટિનોમાઇસિટ્સ ઓબ્વિયસલી સ્વાભાવિક છે ના જ રહે, માટીમાં મરી જ જાય. એટલે અત્યારની માટીમાં એ પ્રકારની સુગંધ જે છે એ છે જ નહીં જે પહેલાંની માટીમાં સુગંધ હતી. પાક મળ્યા વધારે કદાચ, પણ સુગંધ જતી રહી. અને એ ખેડૂતોને પણ ઘણીવાર એનો રંજ થાય છે કે આ, અને એક આજે ખેડૂતોની પરિસ્થિતિ આપણા દેશમાં શું છે આપણને ખ્યાલ છે. દર વર્ષે આપણા દેશમાં 15-16 હજાર ખેડૂતો આપઘાત કરે છે. છતાંય ઘણા ખેડૂતો એવા છે પોતાના જોખમે એ પ્રકારની ખેતી કરવા માંગે છે કે જે પ્રકારની ખેતી કુદરત સાથે સુસંગત છે. એ કુદરતનું નુકસાન નથી કરતી, કુદરતને એ નર્ચર કરે છે. નર્ચર્સ ધ નેચર. સો ધેટ્સ અ સોંગ. આ એક ખેડૂતની વાત છે અને કહે છે કે મારા વારસામાં આવી હતી લીલીવાડી. ગુજરાતીમાં લીલીવાડીના બહુ જ અલગ અલગ અર્થ છે. એક તો ફિઝિકલી લીલીવાડી, પણ ખુશહાલ પરિવાર માટે પણ આપણે લીલીવાડી શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ અને અહીંયા એ બંને અર્થમાં એનો પ્રયોગ થયો છે. મારા વારસામાં આવી હતી લીલીવાડી, મારે વારસામાં દેવી રે લીલીવાડી. અને એની આખી વાત એક ખેડૂતની પોતાની સજીવ ખેતીના ખેતરની અને એની સાથે સાથે ખેતરની સાથે સાથે કુદરત સાથેનું એનું જે જોડાણ છે એની આ વાત છે. ધીસ ઇઝ અ કેમ્પેઇન સોંગ ફોર ઓર્ગેનિક ફાર્મિંગ કેમ્પેઇન ઇન ગુજરાત. ઝેર નથી આપવું લીલીવાડીને. મારા વારસામાં આવી તી લીલીવાડી, મારે વારસામાં દેવી રે લીલીવાડી. મારી વાડીને મારે ઝેર કેમ આપવું, મારી વાડીને મારે ઝેર કેમ આપવું. બહુ લાંબુ ગીત છે, અમે થોડા કંશો એના ગાશું. મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય, ખુશ્બુ તો દૂર દૂર જાય, એમાં કેટલાય નાના નાના જીવો રચાય.
મારી આંગળીથી રૂ જેવું ખેતર, એટલે સજીવ ખેતીની જે માટી હોય છે પોચી હોય છે, બહુ સોફ્ટ. સોફ્ટ હોય છે. તો ખેડૂતની કલ્પના છે, મારી આંગળીથી રૂ જેવું ખેતર ખેડાય, મારી આંગળીથી રોજ એવું ખેતર ખેડાય, એને એક દાણો આપું તો 100 દાણા થાય, એને એક દાણો આપું તો 100 દાણા થાય. આવી ખેતરને મારે ઝેર નથી આપવું, આવા ખેતરને મારે ઝેર નથી આપવું. મારી વાડી તો 4 ટીપા ભેજથી ધરાય, મારી વાડી તો 4 ટીપા ભેજથી ધરાય, એની ઠંડી ઠંડી માટીમાં ઝાકળ સમાય, ચારની ઠંડી ઠંડી માટીમાં ઝાકળ સમાય. આવી માટીને મારે ઝેર નથી આપવું, આવી માટીને મારે ઝેર નથી આપવું. મારા ખેતરમાં ઢાલિયા અળસિયા દે. ઢાલિયા એટલે લેડીબગ બીટલ હોય છે, એ ખેડૂતનો મિત્ર છે, બીકોઝ જે હાર્મફુલ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે સોઇલમાં એને ખાય છે. સો ઇટ્સ એન્ડ અળસિયા વી ઓલ નો. મારા ખેતરમાં ઢાળિયા અળસિયા દેખાય, અળસિયા દેખાય, એમાં પંખીઓ પતંગિયાને ઝાડવા ઉગાય, પંખીઓ પતંગિયાને ઝાડવા ઉગાય. આવા કુદરતને મારે ઝેર નથી આપવું, આવી કુદરતને મારે ઝેર નથી આપવું. મારી વાડીના દાણા તો ઠેર ઠેર જાય, ઠેર ઠેર જાય, એમાં કોણ જાણે કેટલાય માનવી ધરાય, કેટલાય માનવી ધરાય. આવા માનવને મારે ઝેર નથી આપવું, આવા માનવને મારે ઝેર નથી આપવું, આવી કુદરતને મારે ઝેર નથી આપવું, આવી માટીને મારે ઝેર નથી આપવું, આવા માનવને મારે ઝેર નથી આપવું. બે ગીત માટેનો સમય છે, 2 songs. અમારા મનમાં 2 ગીતો છે જે ગાવાની ઈચ્છા છે. થોડોક સંદર્ભ બદલીએ તો આપણા દેશમાંથી સહેજ દુનિયા પર એક નજર કરીએ તો આજે પરિસ્થિતિનો આપણને થોડો અંદાજ આવે છે. આખી દુનિયા લાગે જાણે જંગમાં, વાર પર છે. રશિયા યુક્રેન તો હમણાં આવ્યું છે, ઇઝરાયલ પેલેસ્ટાઇન, આખા યુરોપમાં જાતના દેશોમાં જે પ્રકારના યુદ્ધો અત્યારે ચાલી રહ્યા છે. ઘણીવાર અમે સ્કૂલોમાં જઈએ અને બાળકોને પૂછીએ કે આપણે હથિયારો શેના માટે બનાવીએ છીએ? બાળકો કહે સિક્યોરિટી માટે, અમારી સુરક્ષા માટે બનાવીએ છીએ. તો મેં કીધું કે સૌથી વધારે જે વેપન્સ છે, હથિયારો જે છે, એ કયા દેશમાં છે? લોકો કે અમેરિકા પાસે છે. તો અમે પૂછીએ કે અમેરિકા સિક્યોર છે, સુરક્ષિત છે? બધાનો એક જ જવાબ આવે છે, સુરક્ષિત નથી. આજે જે પરિસ્થિતિ છે. આજથી લગભગ 401 વર્ષ પહેલા એક ફિલોસોફર, એક પ્રીસ્ટ, ફ્રાન્સિસ બેકન નામના, he was actually from England. Francis Bacon was a geologist also,
પણ he also was a philosopher. ફ્રાન્સિસ બેકને વાત કરી, આજે આપણે જાણીએ છીએ આખા દુનિયામાં જાણે રિસેશન છે, મંદી છે, પણ એક વસ્તુ પર મંદીનો કોઈ અસર નથી. દેટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી ઓફ વેપન્સ, વાયલન્સ. એ કન્ટિન્યુઅસલી વધી રહી છે. કઈ પ્રકારના સમાજમાં આપણે આવી ગયા છીએ કે જ્યાં જે ઇન્ડસ્ટ્રી વધી રહી છે દેટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી ઓફ વાયલન્સ. બાકી બધી ઇન્ડસ્ટ્રી વર્લ્ડ ઓવર આર ઇન ડીપ રિસેશન સિન્સ મેની યર્સ. સો ફ્રાન્સિસ બેકને એક વાત કહી કે ધ ટાઈમ્સ ઓફ પીસ આર બેટર દેન ધ ટાઈમ્સ ઓફ વોર. શાંતિનો સમય યુદ્ધના સમય કરતાં વધારે સારો હોય છે. કેમ કે શાંતિના સમયમાં બાળકો પોતાના મા બાપને શમશાન કે કબ્રિસ્તાન સુધી લઈ જતા હોય છે. યુદ્ધના સમયમાં મા બાપ પોતાના બાળકોને શમશાન કે કબ્રિસ્તાન સુધી લઈ જતા હોય છે. That's why that we are seeing what is happening in various parts of the world. The times of peace are times of peace are better than the times of war. So આ જે ગીત છે borders, few stanzas we will sing. It's a song about borders. સરહદોની ઉપર જે ગીત છે. ચાલો you can introduce. No, okay. લકીરો એટલે બોર્ડર્સ. इन लकीरों ने हमको सताया बहुत, इन लकीरों ने हमको जलाया बहुत, इन लकीरों ने हमको लड़ाया बहुत, इन लकीरों ने हमको रुलाया बहुत. आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें. ये तो पाक और भारत में जैसे पड़ी हिंदू मुस्लिम सिख की चढ़ाई बली. ये तो बंगाल बंगला पे बिजली पड़ी, ये तो बहनों की इज्जत को लेके गई, ये तो मासूम बच्चों को फांसी हुई. ये तो हिंसा में जलती लकीरें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें. इन लकीरों ने 1962 किया, इन लकीरों ने 65-71 किया. बोस्निया, ईरान, इराक भी, नागासाकी किया और हिरोशिमा भी. इन लकीरों से हिटलर, वियतनाम भी. प्यारी सी धरती बचा लें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें. ये लकीरें जो मिट जाएं एक बार भी, फिर न
मासूम सपने सजाए, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें, इस दुनिया को बेहतर बना दें, आओ लकीरें मिटा दें, आओ लकीरें मिटा दें। I think we will stop here so that there is some time to talk also. કઈ વાત કરવી હોય કોઈને. અને એક બે મિત્રોના મેસેજીસ છે કે આ ગીતોના લિરિક્સ ક્યાં મળે, તો એ તમને અમારી વેબસાઇટ પર મળે. અમે પછી તમને એડ્રેસ વેબસાઇટનું આપશું. સો વિથ ધીસ ઓન ધીસ નોટ ઇસ દુનિયા કો બહેતર બના દે, आओ લકીરે મિટા દે. એન્ડ વિથ ધીસ ડ્રીમ કે આ જે બધી લકીરો ભાષાનો, જાતિનો, ધર્મનો ભેદ જે આપણને બધાને અલગ કરે છે એ ક્યારેક ભૂસાશે. અને એક હરિભાઈની વાત કરું. હા, શ્યોર શ્યોર. એક વાત છેલ્લે એક ઘણી બધી વસ્તુ અમે ખેડૂતો પાસેથી શીખ્યા છીએ. એકવાર અમે સૌરાષ્ટ્રમાં લીલી નાગેર જે વિસ્તાર છે કોડીનાર પાસે, ત્યાં અમે જે પ્રોજેક્ટો આવવાથી વિસ્થાપન કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરતા હતા. અને એક સિમેન્ટની કંપની આવી અને લીલી નાગેર જે વિસ્તાર છે એને નીચે લાઇમસ્ટોન છે, અને લાઇમસ્ટોન જે છે સિમેન્ટની પ્રોડક્શનમાં વપરાય છે. તો કંપનીએ સામ દામ દંડ ભેદ કરીને ખેડૂતો પાસેથી જમીનો લીધી, છીનવી, ડરાવી ધમકાવીને ઘણા બધા મારવાના પણ પ્રશ્નો મુદ્દાઓ બન્યા. અને અમે એક ખેડૂતને મળ્યા ત્યાં. ઘણા ખેડૂતોએ એમની મનમરજીથી પણ એમની ઈચ્છાથી જમીનો વેચી, પણ ઘણા બધા લોકોની ઈચ્છા નહોતી. કેમ કે લીલી નાગેર જે તમારામાંથી જે કોઈ સૌરાષ્ટ્ર એ વિસ્તારના છે, તમને ખ્યાલ હશે કે ત્યાં એ શેરડીનો વિસ્તાર, ત્યાંના ખેડૂતોએ ઘઉં પકવીને પંજાબના લુધિયાનાના ખેડૂતો કરતાં વધારે ઉત્પાદકતાથી ઘઉંનો જે પાક જે છે લીધેલો છે. ત્યાં એ વિસ્તારમાં અમે હરિભાઈ નામના ખેડૂતને મળ્યા. અને હરિભાઈની સાથે જ્યારે વાત અમે કરતા હતા, અમે હરિભાઈને પૂછ્યા કે હરિભાઈ પૂછ્યું કે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? સો હરિભાઈએ કીધું કે ધારો કે તમને કહી દઉં કે મારા પરિવારમાં કુટુંબમાં કેટલા સભ્યો છે, તો તમે એનાથી એ જ તારણ કાઢશો ને કે ધારો કે આ જમીન હું કંપનીને આપી દઉં તો કેટલા લોકો વિસ્થાપિત થઈ જશે. તો અમે કીધું આવું જ કંઈક. સો કે સાહેબ તમે વિસ્થાપનનો અંદાજ છે ને તમે ના લગાડી શકો. સો અમે તો આટલા મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણેલા, અમે કીધું કે આ કેવી રીતે કહે છે કે તમે ના, અમે કીધું તમે કેવી રીતે કહો છો? તો હરિભાઈ કહે કે જુઓ, મારા ખેતરમાં જેટલો પાક થાય છે એનો તો બહુ જ નાનકડો ભાગ અમે વાપરીએ છીએ, અને જે આટલો બધો પાક બહાર જાય છે એમાં કેટલા માણસો નભે છે આપણને કેવી રીતે ખ્યાલ આવે? તમે કેવી રીતે ગણો? આ વાત બરાબર છે, ના ગણી શકીએ. કે બીજું, અમારું તો એકદમ લીલુંછમ વિસ્તાર છે. જ્યારે જામનગર બાજુ કે બીજી ત્રીજી જગ્યાએ જ્યારે દુષ્કાળ પડે ને તો લોકો એમના ઘેંટા બકરા લઈને અમારે અહીંયા આ બાજુ આવે છે. એ અમારા ખેતરોમાં બેસે છે, એમનો જે ખાદ અમને મળી જાય છે, ખાતર મળી જાય છે, અને અમારા ખેતના ચારા અને પાણી એ ઘેંટા બકરા માટે અમે આપીએ છીએ. તમે કે આ ઘેંટા બકરા કેટલા અહીંથી આવીને ગયા, કેટલા નભે છે આ ખેતર પર, તમે કેવી રીતે ગણશો? કીધું હા બિલકુલ. ત્યાં સુધીમાં તો અમે સ્તબ્ધ થઈ ગયા હતા કે આ વાત એકદમ કેવી સોલિડ વાત થઈ ગઈ છે. પછી કે
અમારા વિસ્તારમાં તો દેશ વિદેશથી હજારો પક્ષીઓ આવે છે કે અમારા ખેતરોમાં બેસે અને દાણા ચણે છે. એ કેવી રીતે ગણશો સર કે કેટલા પક્ષીઓ આ ખેત પર નભે છે? અને કે તમે એક બીજી વસ્તુ સાંભળો કે આ બધી વસ્તુઓ તમે જોઈ શક્યા છીએ, નરી આંખે પક્ષીઓને જોઈ શકીએ, ઘેટા બકરાને જોઈ શકીએ. મારી માટીની નીચે અબજો પ્રકારની જીવાત છે, નાની નાની, જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. કેવી રીતે ગણશો? અમને થયું કે અમારી જેને રિસર્ચ મેથોડોલોજી કહેવાય ને, કેટલી ટૂંકી છે, કેટલી ટૂંકી છે, કેટલી નાની છે. એની પરિવારની વ્યાખ્યા કેટલી સીમિત. અમે એમને પૂછ્યું કે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? હરિભાઈ કહે છે આખું મારું પરિવાર છે. ગણી લો, આખું મારું પરિવાર છે. અને વાસુદેવ કુટુંબકમની વાત થાય છે. પણ આપણા દેશના લાખો કરોડો ખેડૂતો વાસુદેવ કુટુંબકમની ભાવનાથી જીવે છે. એ ભાવનાથી જીવે છે અને વાત પણ મોટી નથી કરતા કે વાસુદેવ કુટુંબકમને આ બધું. એમના જીવનમાં, એમની ફિલોસોફીમાં, એમના દિલમાં એ બધું પરિવાર જ છે. પરિવાર એટલા માટે ઘેટા બકરાના નામો પાડેલા હોય છે. માલધારી જેમની પાસે 300 400 ઘેટા બકરા હોય, બધાના નામ પાડેલા હોય છે. અને એ નામ જ્યારે પુકારે ને તો એ જ ઘેટો બકરો બહાર આવે છે, એના બાળકોની જેમ ઉછેરે છે. એ જ રીતે એ સમાજના, તો આ પ્રકારના સમાજના લોકોના અમે ઇવન એઝ રિસર્ચર્સ ઋણી છીએ કે કેટલા સરસ ગીતો, કેટલી સરસ સાયન્સ, કેટલી સરસ ટેકનોલોજી, કેટલી સરસ સંવેદના અને કેટલી સરસ ફિલોસોફી આપણને આમ સમાજના લોકો શીખવાડે છે. This is how people live their life. Yeah. So Haribhai, yeah. So with that we would like to close it here. અમારો ભાગ, અમારું શેરિંગ પૂરું કરીએ છીએ. ખાસ કરીને વિપુલભાઈ, પંચમભાઈ, ધીરજભાઈના ખૂબ ખૂબ આભારી છીએ કે તમારા બધા સુધી અમારી વાતને, અમારા ગીતોને અને આટલા બધા લોકોની સંવેદનાને પહોંચાડવાની અમને તક આપી. ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. પંચમભાઈ, હવે અનમ્યુટ કદાચ કરી શકાય બીજા મિત્રોને. જરૂર વિપુલભાઈ, આપણે પ્રશ્નોત્તરી કરીએ પહેલા ખાસ તો સમાપનની વાત કરીએ. એમાં તમે જે રીતે આખી વાત મૂકી અને કેટલી બધી સરસ અહીંયા કમેન્ટ્સ પણ આવી છે. એમાં આરપીની જે કમેન્ટ છે, રજની પી શાહ ન્યુયોર્કથી જોડાયા, ડૉક્ટર રજની પી શાહ, એમણે જે વાત કરી છે ને એ બહુ સરસ વાત કરી છે કે યુ એઝ અ ડ્યુઓ આર સો ઇફેક્ટિવ, ઇટ ઇઝ અ મ્યુઝિકલ સ્ટ્રીટ થિયેટર. રાઈટ. તો તમે જે રીતે વાત મૂકો છો આખી લોકોને, આ વાત મૂકવા માટે પણ તમે જે રીતે મૂકો છો, કમ્યુનિકેશનની મેથડ, એમાં સંગીત લો, એમાં તળની વાત આવે એટલે સીધું લોકોના અંતર સાથે જોડાય. આખી વાત મૂકતા પહેલા એ જે સંગીતના માધ્યમનો, એ પણ સ્ટ્રીટ થિયેટરના જે એક ટેકનિકનો તમે જે ઉપયોગ કરો છો, એ ખૂબ હૃદયસ્પર્શી છે ને એ સાંભળવું, જોવું સતત ગમે છે. અને તમે કેટલી બધી વાત કરી, સરસ ગીતોના માધ્યમે જે વાત કરી છે, ચાઇલ્ડ લેબરથી શરૂ કરી, અગરિયાઓની વાત કરી, ખેતીની વાત કરી, જુદા જુદા કમ્યુનિટીઝની અંદર, અને છેલ્લે કેટલું સરસ રીતે સમાપન કર્યું હરિભાઈની વાત મૂકીને. એટલે અદ્ભુત રીતે તમે એક મોટા વ્યાપ ઉપર વાત કરી, એ પણ સહેજ પણ ભારે ન લાગે એવી રીતે, જે આપણા વિચારકો કે ફિલોસોફર કબીરની વાત કરી હતી તમે, એ રીતે મૂકી, એ સંદર્ભમાં સરસ સમજાઈ જાય લોકોને એવી રીતે ગીત અને સંગીતના માધ્યમે અંતર સુધી ઉતરી જાય. તો ચારુલબેન, વિનયભાઈ, તમે અકાદમીનું આમંત્રણ સ્વીકાર્યું અને ખૂબ સરસ રીતે તમારો સમય આપી અને અમારા હૃદય સુધી પહોંચ્યા અને આ વાત મૂકી, જે કેટલાય લોકો સુધી ફેસબુક અને યુટ્યુબ વાટે પહોંચશે, માટે તમારા ખૂબ ખૂબ અમે આભારી છીએ. હવે હું અહીંયા મારી વાત પૂરી કરું અને મંચને ઓપન કરું છું કે જેમને કંઈ પ્રતિભાવ આપવો હોય, કંઈ વાત કરવી હોય તો બધા લોકો અહીંયા એમને અનમ્યુટ કરી શકશે, હું માનું છું ત્યાં સુધી.
અને એમની વાત મૂકી શકશો. કોઈને પણ કરવું હોય તો રેઝ હેન્ડ કરી અને તમારી વાત કરી શકશો અનમ્યુટ કરી. કુસુમબેન. જી નમસ્તે. નમસ્તે. નમસ્તે નમસ્તે. ઘણા વખતથી જ્યારથી કોરોના શરૂ થયું છે ત્યારથી ઘણા બધા ઝૂમ મેં અટેન્ડ કર્યા છે, પણ આ વિષય એક સાવ જુદો જ જાતનો છે કે તમે એની પાછળ કેટલી બધી મહેનત લીધી હશે એ હું કલ્પી શકું છું. અને બધાને ખૂબ જ આનંદ આવ્યો હશે. અને પાછું ને પાછું તમારો આવો પ્રોગ્રામ આવે એમ હું ઈચ્છું છું. થેન્ક યુ થેન્ક યુ. ખૂબ આભાર. ખૂબ આભાર કુસુમબેન. બીજા કોઈને કઈ વાત કરવી હોય, કઈ કહેવું હોય? વિનયભાઈ, ચારુબેન, એક વાત કહેવી છે. ખૂબ આજે કાર્યક્રમ એકદમ ખૂબ સરસ રહ્યો. તમે બહુ સરસ વાતો કરી અને બહુ મજા પણ આવી, માણ્યો પણ. ગીતો પણ ખરેખર ક્યાંકથી તમે જે શોધી લાવ્યા છો, મહેનત કરી છે, બધી જ રીતે ખૂબ મજા આવી. થેન્ક યુ તમે આજે આવ્યા. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. આવર પ્લેઝર. થેન્ક યુ. ભારતીબેન, તમે unmute કરજો ભારતીબેન. ભારતીબેન. અનમ્યુટ. વર્ષો પહેલા તાપી ફેસ્ટિવલમાં તમને સુરતમાં સાંભળ્યા હતા. ત્યારે તો જાણે એક, અને શૈશવના પારુલબેન ને ફાલ્ગુનભાઈએ તમારું કેલેન્ડર બધા ગીતો જોડે, અને ખોબામાં નીલમભાઈએ તમારા ગીતો સંભળાવ્યા હતા, ખડકી, ધરમપુર. એટલે એક અનુસંધાનમાં આજનું તો આમ જાણે વરસી પડ્યા હોય એવું લાગ્યું. ખૂબ ગમ્યું. ફરી પાછા આવી રીતે સાંભળવાનું, જાણવાનું, મળવાનું. ખૂબ અભિનંદન. ઘણી ખમ્મા. થેન્ક યુ. થેન્ક યુ. કરચમભાઈ, કુંજને કઈ કહેવું છે? જરૂર. કુંજબેન ને આ બાજુ આવી જાવ. કુંજબેન ને કહીએ તો અમે જોઈ શકીએ. નમસ્તે ચારુલબેન, વિનયભાઈ. નમસ્તે. 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 સાંભળ્યા હતા, ટીમમાં સાંભળ્યા હતા તમને બંનેને. બિલકુલ. મચ્છર ઉડાડતી હતી, બીજી બાજુ હું તમારી ઝાંઝર જે છે એને સાંભળતી હતી. કારણ કે ટીમમાં તે દિવસે મચ્છર બહુ જ હતા, ખબર નહીં કેમ. ટીમનું અધિવેશન તમને યાદ છે? ત્યાં તમે સાંભળ્યા હતા ટીમમાં. યસ યાદ છે, અમને યાદ છે. ઉત્તમભાઈના કાર્યક્રમમાં તમે ફ્રન્ટ રોમાં બેઠા હતા બંને, અમને બિલકુલ યાદ છે એકદમ. બંનેની ખબર હતી, પણ હું હતી ને મચ્છર ઉડાડ્યા રાખતી હતી, પલાઠી વાળીને બેસી ગઈ હતી એ રીતે. પણ આજે તમને ગઈકાલ તમે તમારી સાથે ફોન પર પણ વાત કરી, બધું બસ આપણે ગજાવીએ આ કેલેન્ડર તો નથી પણ નાદને જરૂર ગજાવીએ અને લોકો સુધી પહોંચતા કરીએ, અને કર્યું. અને 0 BHK, 0 બેડરૂમ હોલ કિચન, એ મને ગમ્યું. અને છતાં લોકો કેટલા સંતોષથી જીવે છે, આનંદથી. કોઈ જાતની એ લોકોને કોઈ ફરિયાદ નથી, જીવી જાય છે. એ બહુ ગમ્યું. એ સંતોષ છે, ખૂબ ગમ્યો. ફરી મળશું, જરૂર મળશું. Yes. All the best. નમસ્તે. થેન્ક યુ વેરી મચ. આવજો. Definitely. નમસ્તે. થેન્ક યુ કુંજબેન. મને લાગે છે આ ફાલ્ગુનીબેન. Unmute yourself, Falguni-ben. અનમ્યુટ. તમે મ્યુટ. હવે સંભળાય છે? જી. યસ. હા, થેન્ક યુ તમને. હું એટલું બધો મને આજે આનંદ થયો તમારો વાર્તાલાપ સાંભળી. અને જ્યારે ઇન્ડિયા જઉં ત્યારે આ કોન્ક્રીટ અને પ્રદૂષણ નકરું, એની દુનિયાની અંદર આ સંદેશો જેટલો બને એટલો જો માણસો જોડ જાય તો આપણા દેશનો ઉદ્ધાર થઈ જાય. એટલું બધું મને આમ થાય છે કે આમ ખરેખર ક્યારે આપણો આ પાયો વિકસિત થશે, આપણો દેશ કઈ દિશા તરફ જઈ રહ્યો છે ને. અમુક વાર તો એની કલ્પના કરીએ ને તો થાય કે 5-10 વર્ષ પછી શું થશે. મેં વૃક્ષારોપણ કરાયું હતું 60 વૃક્ષોનું, તો અહીંયાથી કરાવડાયું હતું. તો પછી મેં કીધું મેં તમને જોઈએ વૃક્ષો હું લઈ આપું. એ લોકો વૃક્ષો રોપ્યા, મને ફોટા મોકલ્યા. પછી મને કહે છે કે ગાયો વૃક્ષો ખાઈ જાય છે.
એટલે એ વૃક્ષો કરતા ડબલ ખર્ચાએ મેં પેલું તાર લોખંડની તાર વાળી પેલી જાળી Fencing. બંધાવી. Yeah. એટલું કર્યું. પછી 2-3 મહિના પછી મેં ફોન કર્યો. મેં કહું કેવું છે આપણું વૃક્ષારોપણ બધું? તો બધું સુકાઈ ગયું હતું. પછી મેં કીધું કે ચલો હવે એક બીજો આઈડિયા છે કે હું એક માણસ રાખો, દરરોજ દર અઠવાડિયે પાણી રેડે, એના પૈસા 1500 રૂપિયા હું આપી દઈશ મહિને. તો હવે કાંઈક ઠેકાણે પડ્યું. હવે તમે વિચાર કરો, આપણે આટલું પુશ કરીએ છીએ છતાં પણ માણસોની એનું કિંમત નથી હોતી કે આ કેટલું અગત્યનું છે સ્કૂલની અંદર વૃક્ષારોપણ કરવું. અને તમે જે આ પ્રકૃતિની વાત કરી ને, તો થેન્ક યુ. હું ખૂબ જ મને એમ થયું કે ચલો કોઈ છે સમજનાર. થેન્ક યુ. થેન્ક યુ. કે છે કે હવે બીજા કોઈ પ્રશ્નો નથી. તો વિપુલભાઈ, તમારે કંઈ છેલ્લે વાત કંઈ કરીને નહીં. તમે સમાપન કર્યું, હવે આભાર દર્શન કરી લો. તો છેલ્લે અકાદમી વતી ફરીથી ચારુલબેન, વિજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે Thank you. આવ્યા અને અમારા મંચને શોભાવ્યો એ માટે અમે તમારા ઋણી છીએ. અને આટલા બધા દર્શક શ્રોતા મિત્રો જોડાયા અને હજુ બીજા માણસે આના રેકોર્ડિંગ માટે, એ માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે આપણે મળીશું આવતા મહિને. એની વિગતો તમને વોટ્સએપ અને ઈમેલથી મળશે હવે પછીના કાર્યક્રમ. તો ચલો, આવજો. Thank you. આવજો Take care. બધાને Thank you. આવજો. Thank you. ખૂબ ખૂબ બધાને આભાર. આવજો. થેન્ક યુ. Thank you. થેન્ક યુ વેરી Thank મચ. you. થેન્ક યુ.